जय सच्चिदानंद। ओके, नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो जायाणम, नमो उवस्सायाणम, नमो लोये सव्व सापुणम, नमो लोये सव्व साहुणम, ऐसो पंच नमोकारो, एसो पंच नमुक्कारो, सौवपावपणासणो, सव्वपावपनाशनो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सव्वेसिं, पद्मं भवै मंगलम्। पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद निमिषानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद सर्वे सच्चिदानंद। भरत भाई गौड़ाव से सोलो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कर्मो नस्तानो भारी ઊંડા જ્યાં ડૂબો ત્યાં ગૂંચ છે ધર્મ સ્થાને ઓછું પાણી જ્યાં તરો ત્યાં સૂજ છે જગત સાગર વમળવાળો મોહલ લૂંટશે છે દેહનો કે પાંચ કાણા ગફલતીથી બૂડશે પર ક્ષેત્રમાં મુકામ છે ને ભ્રાંતિથી મજબૂર છે અથડાય છે સહુ ઘાટમાં પણ દેહ ક્ષણ ભંગુર છે ભૂલ દાખવે છે દેહ રાગે તેની પહેલી ભૂલ છે જેને થઈ દુઃખની અસર તેની જ કંઈકે ભૂલ છે પર પોટું ફૂટે પણ ન તૂટે અહમ ચકના ચૂર છે તા પકડિયા મમત સંગે કારણો ભરપૂર છે પરમાણુ ના રસ ચીકણા સ્નેહ ગાંડો પૂર છે જ્યાં ચોંટ છે ત્યાં રાગ દ્વેષ જ તૃષ્ણા છે ત્યાં ભૂલ છે જ્યાં ના કહો ત્યાં દોડી જઈને મન સ્વભાવે કૂદશે જોવાનું નહીં ત્યાં જોઈ લઈને ચર્મ ચક્ષુ ઝૂલશે ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂરગલી પર્યાયો જુદા સ્થૂળ છે તું ભળે છે ભાવ અસ્તિ બીજ વૃક્ષનું મૂળ છે કોઈનો
અહમ છંછેડવો ને દ્વેષટામજ ક્રૂર છે. સ્નેહ જગત ઊભું નથી પણ વેરથી મજબૂર છે. બદલો લીધા વીણ છોડ નહીં એ દ્વેષનો દસ્તુર છે. તત્ક્ષણ ન લેશે વેર પણ એ કોક જન્મે ફૂટશે. છે વેરી ઝેરી ઈર્ષ્યા અગ્નિ અંત ચડવું ભૂલ છે. અહમ દુભવિયું અણસમજથી તો એના કોઈ ભૂલશે. બુદ્ધિથી દાવ્યા પાપ કિંતુ ક્લેશ માહી બભૂકશે. પ્રાકૃત હવાલે રાગ દ્વેષે બદલો દુન્ય વિમૂલ્ય છે. સંયોગી પુરાવે ભટકતા ન્યાયનું વર્તુળ છે. કુદરતનો કાંટો વીતરાગ જ ન્યાય ચોખ્ખો ડૂલ છે. માટે કહ્યું છે ધર્મ સ્થાને છે કિનારો સૂજ છે. આત્મા અનાત્મા ભિન્ન વર્તે એ જ દાદાનું રચે. ઓહો હો સીધું મોક્ષ દાન જ સર્વ કાળે અમૂલ્ય છે. સૌ ક્ષેત્ર વિશે પરમ અચરજ મોક્ષદાની અપૂર્વ છે. ઈચ્છા નથી ને ક્રોધ થયો ત્યાં વળગણોનું ભૂર છે. આમ જ સ્વભાવ રસોની ગોપ્તી જોઈ જાણી છૂટશે. જે તારે પ્રજ્ઞા પણ ન માન્યું ત્યાં જ રોગનું મૂળ છે. કારણ છે જૂના આજે નીકળ્યો તાવકારે સ્થૂળ છે. સંપૂર્ણ જાશે રોગ ત્યારે મોક્ષ દ્વારો ખુલશે. મહાનિર્જરાથી શુક્લ ત્યાંને કોળિયો ગુજરી જશે. અહીં વિશ્વ વસતા ગુજરવાની ખેરવી ગયો ધૂળ છે. દાદા વિનાની કોઈ સ્મૃતિઓ યાદ રહી તો ભૂલ છે. દાદા વિનાની કોઈ સ્મૃતિઓ યાદ રહી તો ભૂલ છે. યાદ રહી તો ભૂલ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભોગ કર્મનું ગૂઢ વિજ્ઞાન દાદાએ ખુલ્લું કર્યું અને કવિરાજે કેટલું સારી રીતે અંદર મૂકી દીધું છે. ફેન્ટાસ્ટિક. કઈ ગયા? બદલો લીધા વિના છોડશે નહીં કોઈ. હા, કરેક્ટ. જ્યાં દ્વેષ છે ને એ બદલો લીધા વિના છોડશે નહીં ક્યારે. કોઈ પણ જન્મમાં. આ જન્મે નહીં, આગલા જન્મે નહીં, પણ કોક જન્મે છોડે નહીં. સાચી વાત છે. નિમેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગળવારે પણ જરા ઊંઘ થોડી ધીમે રહીને ખુલે છે, એટલે તમે આ પદ વિશે થોડુંક સમજાવો. બહુ સૂક્ષ્મ પદ આ. જેમ દાદાની વાતો ખૂબ સહેલી
અને ખૂબ સહેલાઈથી આત્માને સ્પર્શે, અહંકારને ઠાળે, અંતસ્કરણને ઠાળે, એવી જ રીતે કવિરાજના પદો, એમાં આ અત્યારે જે પદ ગવાયું, વાત કરી અને વાત સમજાય આપણને સ્થૂળમાં, પણ સ્થૂળ પદ જે બતાવે છે એમાં એક વાક્ય એક એવું છે આમાં કે મેં જગત સામે પથ્થર કેવા નાખ્યા છે, એ પથ્થર જ્યારે મને સામે આવે છે ત્યારે મારા નાખેલા પથ્થર મને દેખાતા નથી અને મને એવું લાગે છે કે મેં ક્યારેય પથ્થર નાખ્યા નથી, પણ જ્યારે સામે પથ્થર એટલા જ ફોર્સથી અને એ જ હિંસકપણાના આધારથી, કારણ કે પાયો હિંસક છે, આ કવિરાજના પદમાં મુખ્ય બતાવ્યું હિંસક પાયો, સામેવાળી વ્યક્તિ મને ક્યાં ક્યાં ગૂંચવે છે, સામેવાળી વ્યક્તિ, સામેવાળું નિમિત્ત મને ક્યાં ક્યાં ચૂકાવી નાખે છે, અથવા તો હું ગયો તો લેવા સુખ અને ખૂબ હોલસેલમાં લઈને આવ્યો દુઃખ, હું ઉકેલવા ગયો તો ગૂંચ અને ટોપ ક્વોલિટીની ગૂંચ પાડીને આવ્યો. હવે ગૂંચ મેં પાડી છે એને હું માનું છું કે મેં ગૂંચ ઉકેલી છે, કારણ કે એક ભાગ કશાય વાળો આપણી અંદર એવો છે કે પાડેલી ગૂંચને ઉકેલવાની એના પોતાના પક્ષવાળી વાત છે, અને દાદા ભગવાને કહ્યા પ્રમાણે કશાય વગરના ડિસિઝનને ગૂંચ ઉકેલી કહેવાય, અને કશાય સહિતના ડિસિઝનને, સમાધાનને ગૂંચ લઈ આવેલી ઉકેલી, પણ નવી ભારી ગૂંચ પાડી. અત્યારે મને એમ થાય કે મારે કોઈની જોડે વેર નથી, મારે કોઈની જોડે દ્વેષ નથી, પણ તેમ છતાં અત્યારે સામેથી જે કંઈ પણ દ્વેષના આધારે અથવા તો કરેલી મારી પૂર્વેની હિંસાના આધારે અત્યારે જે મારી સામે હિસાબ આવે છે, એમાં ફક્ત મારે આટલું જ જોવાનું છે કે મેં કાંકરી નાખીથી પથ્થર નાખ્યો હતો કે મોટા પહાડ જેવા હિંસક ભાવ નાખ્યા હતા. કાંકરી જેટલી હિંસક ભાવ હતા, પથ્થર જેટલા હિંસક ભાવ હતા, કે મોટા પહાડ જેવા હિંસક ભાવ હતા, કારણ કે જેટલી હિંસા ઘટે એટલો હિસાબ સીધો અને ઉકેલ્યા વગર ઉકલાઈ જાય એવું અનુભવમાં આવે. કારણ કે હિંસા છે ત્યાં સુધી હિસાબ ઉકેલવાની આપણને ઈચ્છા થાય, હિંસકપણું છે ત્યાં સુધી પોતાની જાતને સુધારવાની ઈચ્છા ના થાય, બીજાને સુધારવાની ઈચ્છા બંધ ના થાય. કારણ કે હિંસક સૂક્ષ્મ, જેમાં દ્વેષ છુપાયેલો છે, જેમાં બદલો છુપાયેલો છે, જેમાં હળાહળ એકબીજા માટે કેમ કરીને એ દુઃખને પામે એવા હિંસક પહાડો, હિંસક પથરા અને હિંસક કાંકરી ક્યાં કયા હિસાબમાં છે? હવે હિસાબ સમજાયું, પણ આ પદમાં પહેલામાં પેલું કે જ્ઞાન લીધા પછી પણ પર ક્ષેત્ર અને પર ક્ષેત્ર જોડેની સગાઈ હજી પણ આપણને નવા લગ્ન કરેલા હોય એવી જ લાગે. ખરેખર પર ક્ષેત્ર જોડે જ્ઞાન લીધા પછી છૂટાછેડાવાળી સગાઈ હોય અને છૂટાછેડા પ્રેમની સગાઈ હોય, છૂટાછેડામાં પણ અત્યારે લઈ આવેલો હિસાબ પોતાના મન, વાણી, કાયા જોડે, એટલે કે ફાઇલ નંબર 1 જોડે નવી નવી સગાઈ થઈ હોય ને એને આપણા વગર ના ચાલે. મૂળ તો મને મન, વચન, કાયાની મસ્તી વગર ના ચાલે. એના આધારે આ જગત તમારી જોડે વીંટાયેલું છે. કારણ કે મને મારી જાત વગર જરાય ના ચાલે. ઊંઘમાંય જાતના વિચાર આવે,
કેર કરવાની પણ જાતના જ વિચાર આવે, પક્ષ લેવાનું પણ જાત માટે થાય, તો આ દુનિયામાં દેખાય ખરું કે હું છૂટી રહ્યો છું, પણ છૂટવાની જગ્યા અતિ સૂક્ષ્મતમ છે, જે દાદા ભગવાને સાબિત કરી બતાવી કે અમે ધંધો કરીએ છીએ, હીરાબા જોડે રહીએ છીએ, માતા પિતા જોડે રહીએ છીએ, સંસારમાં રહીએ છીએ, ત્યાં સુધી વ્યસન વાળો ભાગ પણ એમને છુપાવ્યો નહીં. બીડી પીતા પીતા પણ નિરંતર છૂટતા હતા, અને જેવું છૂટવાનો કિનારો એકદમ નજીક આવ્યો ત્યારે પૂરેપૂરા બહારના હિસાબથી પણ છૂટી ગયા. એ આ દાદા ભગવાનનો ખુલ્લો, આ કળિયુગમાં, આ પંચમહારામાં ખુલ્લું કે સંસારે મને બાંધ્યો નથી, પણ જ્યારે હું પોતે સંસારી થયો એટલે ગૂંચ પડ્યા જ કરી, અને મને લાગતું હતું કે મેં સૂઝ વાપરી અને મેં સોલ્યુશન લાવ્યો. એ સૂઝમાં ગૂંચ હતી, અને એ ગૂંચ કશાયોના આધારે સૂઝ હતી, દાદા ભગવાન અથવા તો અસંસારી સૂઝ નહોતી. પણ એ કેવી હતી તો કે અંદરથી ડિસિઝન કેવા આવે? સૂઝ એ કુદરતી છે, સૂઝ દરેક જીવ માત્રને હોય, કુદરતી હોય, પણ એ સૂઝ પણ કેવી થઈ જાય તો કે કશાયોના ભાગમાં, એટલે કે વેર બીજ નાખ્યા વગર રહે નહીં. એટલે મોટામાં મોટું 5 મહાવ્રતમાં અથવા તો તીર્થંકર ભગવાનના જીવન ચરિત્રમાં, અને અત્યારે કળી કાળમાં દાદા ભગવાનનું જીવન ચરિત્ર, હિંસક પાયો સંપૂર્ણ જાય ત્યારે એ અહિંસક દશાના દર્શન કંઈક લોકોને પ્યોર બનાવી શકે. એટલે 5 મહાવ્રતમાં પેલું અહિંસા છે. હિંસા ક્યાં કરીને આવ્યા ને અત્યારે શું ચૂકવવાનું આવે છે એના પરથી ખબર પડે કે હિંસા પેલા ક્યાં ક્યાં કરેલી. ભાવમાં કરેલી, સુપર ટોનિક ભાવ આપેલા, વાણીથી કરેલી. એટલે જ્યાંને ત્યાં ગૂંચ પાડીને વેર વેર વેર, એટલે પંચમારો વેરના પાયા પર છે. આખી વાત આ પદમાં એક એક લાઈનમાં છણાવટ, આ જ્ઞાન લીધા પછી આ પ્રકૃતિ કયા આધારે અને કઈ રીતે આ પ્રકૃતિની ક્રિયા છે, એનું બેઝ શું છે, એ આખું ખુલ્લું કર્યું કે આ પ્રકૃતિના બેઝમાં શું હતું, અને અત્યારે પ્રકૃતિ જે દેખાય છે એ કયા બેઝના આધારે ક્રિયામાં છે. એ પ્રકૃતિને ઓળખવા માટેનું આ સુપર પદ કવિરાજ ખરેખર ધન્ય. જેમ દાદા ભગવાન સહેલી વાતો કરીને જતા રહ્યા, પોતે સહેલા સરળ, એવા જ કવિરાજે સહેલા સરળ પદ ગાઈને લખીને, અને પોતે એવા જ સરળ રહીને પદને આત્મસ્પર્શી બનાવ્યા. એટલે કહે ને કે પદ એ આપણી અંદર શુક્લ ધ્યાન ખુલ્લું કરે છે, શુક્લ ધ્યાનમાં બેસાડે છે. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ પદ. એટલે એને પદ કીધું, ભજન નથી કીધું. રાઈટ રાઈટ, એબ્સોલ્યુટલી. પદ એક સ્ટેટસ, એક દશા પદમાં બેસાડી દે છે આપણને. હા, પદમાં. એટલે તો છેલ્લે સિમંદર સ્વામીના પદોની બુક ને પદાંગી કીધી. પદાંગી કરીએ. બોલો, આ વિચારો, આ કેટલી અદ્ભુત અને કેટલી સૂક્ષ્મ વાત. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવ્યા છે હરેન્દ્રભાઈ મુંબઈ. નિમિષાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ, એક દાદા ભગવાને એક વાત કરી છે કે જગત કલ્યાણના કામમાં હા ટેકારૂપ બનજો, એટલે કે નૈમિતિક રૂપે ટેકો આપજો. ફરીથી બોલશો? જગત કલ્યાણના કામમાં આ દાદા ભગવાનનો યજ્ઞ છે જે જગત કલ્યાણનો, એમાં ટેકો આપજો. હા.
બરાબર. હવે એ તો નૈમિતિક ભાવે જ આપણાથી થવાનું. અને એક બાજુ આપણી આ બાજુ વ્યવસ્થિત શક્તિ છે. હા હા, એ પણ આપણી જોડે નૈમિતિક રૂપે જ કામ કરે છે ને, આપણી જ બનાવેલી. તો હવે આ બંનેની વચ્ચે આપણો રોલ આપણે કઈ રીતે સમજવાનો? દાદા ભગવાનની દરેક વાત નરેન્દ્રભાઈ ફક્ત વ્યવહાર દ્રષ્ટિથી નથી જોવાની. બરાબર. વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. બરાબર. જગત કલ્યાણ દાદા ભગવાન કરવા નીકળ્યા જ નહોતા. બરાબર. કુદરતે ઉદય સ્વરૂપે મોકલી અને ઉદયને પૂરેપૂરો કુદરતે સપોર્ટ કર્યો. અને એ ઉદયને ઉદય સ્વરૂપે કામ કરવા દીધું, એટલે કે પોતાની જાતને સંપૂર્ણ ઉદયાધીન રાખ્યા, એટલે કે નિમિત્તને આધીન. બરાબર. ઉદયાધીન જે રહી શકે એ સંપૂર્ણ નિમિત્ત સ્વરૂપે કામ કરી શકે. રાઈટ. એટલે પોતાની જાતનું જગત કલ્યાણ, એટલે કે નિશ્ચયમાં અંબાલાલ મુરજીભાઈ પટેલનું કલ્યાણ એ એમનું લક્ષ્ય પહેલું હતું. અને પહેલા લક્ષ્યમાં એ ક્યારે ચૂક્યા નહીં. બરાબર. નિરંતર અંબાલાલ મુરજીભાઈ પટેલ નામનો દેહ, મન, વાણી સંપૂર્ણ પ્યોર થતું જાય, એ પ્રમાણે કુદરત એમના ઉદય કર્મમાં જગત કલ્યાણ આપમેળે થાય એવું નિમિત્ત બનતા ગયા. ઓકે, બરાબર. કારણ કે જ્યાં સુધી આ નિમેષ ઉદયાધીન વર્તે છે અને ઉદયાધીન છે, એ જેમ જેમ મારી અંદર ફિટ થતું જાય, કારણ કે નિમેષ વાળો ભાગ ઉદયને આધીન છે, લઈ આવેલા કર્મોના હિસાબ પ્રમાણે ઉદયમાં વર્તવું પડે છે. એ નિમેષ છે, હું નથી. અને એ ઉદયમાં ઉદય સ્વરૂપે ઉદયાધીન નિમેષ રહેતો જાય, ક્યાંય બુદ્ધિની દખલ ના આવે. કારણ કે દરેક કર્મના ઉદયમાં બુદ્ધિ કઈ ને કઈ નિમેષને અકુદરતી બનાવી જાય. બરાબર. તમે જોજો, રાઈટ. શિયાળાનો સમય છે અને ગરમ પાણી બાથરૂમમાં ના મળે અને ઠંડુ પાણી આવે, તો તરત નિમેષ એ ઠંડા પાણીને અનુરૂપ થઈ જાય અથવા એને અનુકૂળ થઈ જાય. પગ ધોઈ નાખે, મોઢું ધોઈ નાખે, હાથ ધોઈ નાખે અને લૂછીને બહાર આવી જાય. બરાબર. એક પણ ઉદયમાં કોઈની કમ્પ્લેન નથી ને પોતા માટે પણ નથી. એ જગત કલ્યાણને ટેકા આપ્યા બરોબર છે. કારણ કે જેટલો પોતે ઉદયાધીન થતો જાય એટલો જગતને કામમાં લાગતો જાય. બરાબર. જગત કલ્યાણને એક ભાગ શું છે કે આપણે શું સમજીએ કે બહારથી જગત કલ્યાણ કરવાનું. તો દાદા ભગવાન બહારથી જગત કલ્યાણ કરવાનું પોતે કર્યું નથી અને કોઈને કરવાની કહ્યું નથી. છે નહીં, એ તો એ કુદરતી એમને ઉદયમાં આવી ગયું. બરાબર. અત્યારે આપણી પાસે ભાવના છે કે આ દાદાનો જગત કલ્યાણનો યજ્ઞ આગળ ને આગળ વધે અને કંઈક લોકો બૂઝે. બરાબર. બૂઝવું એ બહુ મોટો શબ્દ છે. સંસારમાંથી તરી જવું અને આત્મામાં ખુલ્લા થવું, શુદ્ધાત્મામાં ખુલ્લા થવું એ બૂઝ. તો કે કેમ કરીને, તો કે અત્યારે આપણી ભાવ સ્વરૂપે છે. અમુક રીતે આપણે ઉદય એવા લાવ્યા છે કે જગત કલ્યાણના, એટલે કે જ્ઞાનદાનમાં. બરાબર. આપણા મન વાણી કયા કામ લાગે જ્ઞાનદાનમાં, કે જે શુદ્ધાત્માના ચોપડામાં અથવા તો શુદ્ધાત્માની કમાણીમાં સુપર કમાણી કરી શકે એવા આપણે લાવ્યા પણ છીએ. ઉદય પણ લાવ્યા છીએ ત્યારે આપણી બુદ્ધિ ક્યાંય ને ક્યાંય એવો ડખો કરી જાય કે પૂરેપૂરી શુદ્ધાત્માની કમાણી કરવા ના દે.
રાઈટ. સંપૂર્ણ હિસાબને હિસાબ સ્વરૂપે જોવા, સંપૂર્ણ પૂતગલને પૂતગલ સ્વરૂપે જોવું, એટલે કે ગલન સ્વરૂપે જોવું, એને જગત કલ્યાણના બીજ રૂપિયા કહેવાય. બરાબર. હું કલમ બોલીએ છીએ, જગત કલ્યાણ કરીએ છીએ, તો કે આ નિમેષના ભાગે શું આવ્યું? તો કે સત્સંગ કરવાનું આવ્યું. નિમેષ તારો સત્સંગ કર, પહેલા તને ફાયદો થાય, પહેલા તારી અંદર છૂટ રે એવી પ્રાર્થના કર, વિધિ કર અને સત્સંગનો રોલ પૂરો કર. બરાબર. તો કે સત્સંગ માટે જવું, કીર્તન ભક્તિ માટે જવું, મહાત્માઓને મળવું, મહાત્માઓના પ્રશ્નોને જોડે સત્સંગનો સ્વાધ્યાય કરવો, તો કે આવું અમે લઈને આવ્યા છીએ. બરાબર. પણ અસલ જગત કલ્યાણ ક્યારે કહ્યું? તો કે આખો ને આખો નિમેષ ઉદયાધીન વર્તતો જાય, બુદ્ધિ વાળો ભાગ પણ એ ઉદયને આધીન ભળી જાય, ત્યારે પોતાનું કલ્યાણ આપમેળે થાય. અને પોતાનું કલ્યાણ થયું એટલે બીજાના કલ્યાણમાં આપણે કશું કરવું ના પડે. રાઈટ. બરાબર. અત્યારે તમે જમવા બેસો ને તો ઉદયમાં જમવાનું આવ્યું, તમારા હિસાબમાં હિસાબ પ્રમાણે ઉદયમાં શું આવ્યું? તો કે ન ભાવતું શાક આવ્યું, બરાબર. ન ભાવતી વસ્તુ આવી, તો કે તરત જ જોઈને મોઢે મૂકીને એને એ ઉદયને અનુકૂળ થવું, એનું નામ સમભાવે નિકાલ. રાઈટ. બરાબર. તે કોનો સંભાવે નિકાલ કર્યો તમે? તો કે બહારની વસ્તુ જે તમે ખાધી, જે નહોતી ભાવતી અથવા ન ખવાય એવી હતી, એનો નિકાલ તમે કર્યો એ જગતની દ્રષ્ટિએ. બરાબર. અંદર જે ઊભું થયું, અંદર જે બુદ્ધિ ઊભી થઈ કે આવું જમવાનું, આવું હોય, કેવું હોવું જોઈએ? તો કે નિમેષ આ જે આવ્યું છે એનો નિકાલ કર, નહીં તો બીજી વાર ગમે તેમ મારી ઠોકીને જ્ઞાને કરીને નિકાલ તો કરવો જ પડશે. અત્યારે તારી પાસે સત્તા છે, કઈ સત્તા છે? તો કે પુણ્ય વાળી સત્તા લાવ્યો છે, એટલે તું ખરાબ બોલી શકે, જમવાનું ખરાબ બોલી શકે, ન જમવું, મારે આવું ના જમાય, આમ કરાય, હું ખાતો જ નથી, મારે આવું ના ખવાય, તો બધું કહી શકીશ તારી પુણ્યના આધારે. બરાબર. પણ ભગવાનની દ્રષ્ટિએ, કારણ કે હવે ગ્રહણ ત્યાગ વાળા આપણે રહ્યા નહીં, રાઈટ. અને આપણે ગ્રહણ ત્યાગ વાળા રહ્યા નહીં, તો પાછલા જન્મમાં જે ભાવ કરીને આવ્યા છે એ ભાવ પ્રમાણે અત્યારે જે ઉદય આવ્યો, તો કે આ ભાવમાં આપણે શુદ્ધાત્મા થયા, તો હવે પછી જે નથી ગમતું ગમતું એનો સમભાવે નિકાલ કરવાનો છે. એટલે કે ઉદયમાં જે ઉદય આવ્યો એમાં તું પોતે અનુકૂળ થઈ જા. બરાબર. તો તમે તમારું જ કલ્યાણ કર્યું. અને જે પોતાનું કલ્યાણ કરતો હોય, જેના લક્ષ્યમાં પોતાનું કલ્યાણ હોય, એ બાય પ્રોડક્ટમાં બીજાના કલ્યાણમાં નિમિત્ત બની જાય. એટલે દાદા ભગવાને 50 વર્ષ સુધી, 10 વર્ષની ઉંમરથી લઈને 1958ની સાલ સુધી, એટલે કે 50 વર્ષ સુધી મારે મારું કામ કાઢી લેવું છે, એ એક ક્ષણ માટે પણ ચૂક્યા નહીં સાહેબ. રાઈટ. 10 વર્ષની ઉંમરે 9 કલમો એમના હાથમાં હતી. કઈ 9 કલમો? 9 કલમો એમના હાથમાં, એમની પોતાની તૈયાર કરેલી, કે આ કલમોને હું સિન્સિયર રહીશ, એક કલમ તૂટવા નહીં દઉં. ખાલી બોલવા માટે નહોતું કલમ. બરાબર. એ કલમ ખાલી બોલવા માટે નહોતી, એ કલમને સિન્સિયર રહ્યા હતા. જેમ આપણે દાગીનાને સિન્સિયર રહીએ, રૂપિયાને સિન્સિયર રહીએ, ઘણી ગણીને રૂપિયા વાપરીએ, એવા એ 9 કલમને સિન્સિયર હતા. અને 50 વર્ષ સુધી એમનું લક્ષ્ય આટલું પણ ઓછું ના થયું કે મારે હવે આ ભાવમાં મારું કામ કાઢી લેવું છે, ફરી ફરી મનુષ્ય જન્મ મળે કે ના મળે. એટલું પાકું હતું, એટલું પાકું હતું. એવી એવી એક્ઝામ આપી, એવી એવી એક્ઝામ આપી કે જે આપણે એ આપવા તૈયાર નથી.
એ એક્ઝામમાં ક્યાંય બુદ્ધિ ના વાપરી, ક્યાંય અહંકાર ઉભો ના કર્યો, અને અહંકાર ઉભો કર્યો તો હિસાબ ચૂકવવા માટે, ચોખ્ખા કરવા માટેનો અહંકાર ઉભો કર્યો. કારણ કે એ અહંકાર શુદ્ધ અહંકાર થતો જતો હતો. બરાબર. એ અહંકાર શુદ્ધ અહંકારને, એ શુદ્ધ અહંકારથી બાકીના હિસાબ ચોખ્ખા કરવામાં એક ક્ષણ માટે પણ એમને જોકું ખાધું નહીં. ત્યારે જેમ 1958ની સાલમાં સંપૂર્ણ પરમાત્મા પ્રગટ થયા, બરાબર. અને 1958 થી 88માં હરેન્દ્રભાઈ હા. એક જગ્યાએ પણ અંદરથી પણ લલચાયા નહીં. ઓહો. જેને લક્ષ્મીની ભીખ નથી, સ્ત્રીની ભીખ નથી, શિષ્યોની ભીખ નથી, મંદિરો બાંધવાની ભીખ નથી, પૂજાવાની ભીખ નથી, અને એનાથી ઉપર સૂક્ષ્મતમ કૃપાળુ દેવે એની વ્યાખ્યા કરી. ગર્વ નથી, ગારવતા નથી, ઉન્મત્ત નથી. એક એક શબ્દ તો જુઓ સાહેબ, એ અંદરના. અને બહારથી કેવા તો કે બહારથી આ કે ના, અમારે તો કોઈ પૂજાવાની કામના નથી ભાઈ, અમારે ક્યાં ડેરા બાંધવું, ક્યાં મંદિર બાંધવું, કે શાના માટે ચેલાચેલી કરું, મને આવી કોઈ ભિખારીપણું નથી, મારે કોઈના ગુરુ થવું હોય તો શિષ્ય બનાવું. બરાબર. છેક સુધી પોતાના કલ્યાણમાં, એટલે પોતાના અંતસ્કરણમાં એક સંસારી ડાઘ લાગવા ના દીધો. એટલા ચોખ્ખા રહ્યા. ભલભલા ગાડી આપવા આવ્યા કે દાદા તમે ગાડી રાખો, તો દાદા ભગવાન કે છે આ કયા તબેલામાં બાંધું, અમારે વળી ગાડીની શું જરૂર, કે બરાબર. તમારી લીટ અમને લગાડો છો. આવું દાદા ભગવાન બોલે. શું કહેવાનું, તમે વિચાર તો કરો. અદ્ભુત. ગાડી આપવા આવેલા દાદાને કે દાદા તમે ગાડી રાખો, આટલું બધું ફરો છો, તમને તકલીફ થાય, તમને જવામાં સહેલું પડે, ઉંમર થઈ છે. દાદા કે આ કયા તબેલામાં હું બાંધું, અને તમે આપી જાઓ, પછી એની માવજત મારે કરવાનું ને મારું આખું ચિત્ત એમાં વાપરવાનું. બરાબર. આ તમે જુઓ, કોઈ પણ વસ્તુ એમને એમની અંદરનું એવું કલ્યાણ કરી નાખેલું. દાદા ભગવાને પોતાનું અંતસ્કરણ એવું પ્યોર કરેલું કે 24 તીર્થંકર ભગવંતો પણ નમન કરતા હતા કે ધન્ય છે કળિયુગમાં આવા પુરુષ પાક્યા. અને દરેક 33 કોટી દેવી દેવતા એમના દર્શન માટે આવતા. એ જ્યાં જાય ત્યાં જોડે રહેતા, કારણ કે આવા દર્શન ના થાય. બહારથી શું હતા તો કે બહારથી સંસારી હતા. જ્ઞાન થયા પછી શું થયા હતા કે બહારથી આ બધું ભિખારીપણું મટી ગયું. અંદરથી કયું ભિખારીપણું મટી ગયું તો કે કૃપાળુ દેવે કહ્યું તે પ્રમાણે. બરાબર. અને પોતાના કલ્યાણ અંતસ્કરણમાં એક ડાઘ પડવા ના દીધો. તો એમને જોઈને બીજાનું કલ્યાણ એમનેમ થઈ ગયું. સાહેબ કર્યું નથી. બરાબર. એટલે કવિરાજે કહ્યું જ્ઞાના અવતારને ક્યાંય નહીં ડાગ, પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ. મુક્તિ નથી જોતી વેસને જાત. આ દાદા ભગવાન માટે જુઓ તો ખરા કવિરાજ. અદ્ભુત. અદ્ભુત સાહેબ. નાના અવતારને ક્યાંય નહીં ડાળ. એ પોતે એવા જ્ઞાન અવતાર બન્યા, એ પોતે અંદરથી એવા જ્ઞાના અવતાર બન્યા, અંદર ને બહારથી, કે કલ્યાણ એમનેમ થયા કર્યું, પણ પોતાને એક ડાઘ પડવા ના દીધો, અને બીજાને પણ પડવા ના દે. એટલે શું કહ્યું તો કે પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ. અરે પોતે વિતરાગ સ્વરૂપ, પોતે એ સ્વરૂપ અંદર ગાયા કર્યું, અને લોકોને પણ ગવડાવ્યું કે ગાવું હોય તો વિતરાગના ગુણગાન ગાવ, બીજા કોઈ ગુણગાન ગાવા જેવા નથી. અને દાદા ભગવાનની અંદર ડાઘ ના પડે, એટલે પોતાના કલ્યાણમાં એક છાંટો ના ઉડે,
એટલે દાદાએ પોતાની એક પણ વાત ગુપ્ત રાખેલી નહીં. બધું ઓપન. આને કલ્યાણ કહેવાય સાહેબ, આને કલ્યાણ. રાઈટ રાઈટ રાઈટ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ વલસાડ. જય સચ્ચિદાનંદ નિમેશ આનંદજી. જય સચ્ચિદાનંદ દીપકરાજજી. જય સચ્ચિદાનંદ. સૂત્ર 3639 પેજ નંબર 731. નંબર 3639 ઓકે. પેજ નંબર 731. તમારું શીલ જોઈને જ સામામાં પરિવર્તન થાય. શીલવાન બહુ ઊંચી વસ્તુ છે. આ સત્સંગ શીલવાન થવા માટે જ કરવાનો છે. બાકી આત્મા મોક્ષ સ્વરૂપ છે. જ્યારથી સેલ્ફ રિયલાઇઝ થયું ત્યારથી મોક્ષ સ્વરૂપ જ છે. મોક્ષની સી ઉતાવળ છે? શીલવાન પહેલું થવાનું. જરા આના પર થોડા. આ તો સુરેશભાઈ જે આપણને દાદા ભગવાન મળ્યા જ્ઞાની પુરુષ તરીકે, આપણને જે દાદા ભગવાન અક્રમ વિજ્ઞાન ધીટ ધીટ આશ્ચર્ય મળ્યા, એમાં એમણે પોતાનું પહેલું કલ્યાણ ક્યાં કર્યું? તો કે પોતાના ફાઇલ નંબર 1 એમાં જે શીલવાન શબ્દ છે ને, શીલ દર્શક પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં પાછલા પૂઠા પર આપેલો છે. શીલવાન કોને કહેવાય? સુરેશભાઈ સંભળાય છે? બરાબર સંભળાય છે? શીલવાન આ શબ્દ શીલ દર્શક પૂર્વાર્ધ અને શીલ દર્શક ઉત્તરાર્ધ જે દાદા ભગવાનની હાજરીમાં બ્રહ્મચર્ય ઉપર પુસ્તક બહાર પડેલું, એના પાછલા પૂઠા ઉપર બેક સાઈડ શીલવાન કોને કહેવાય? એ 5 શબ્દ તમને ખબર છે? વાંચા પણ ખ્યાલ નથી. એ શીલવાન એટલે સંપૂર્ણ અહિંસકપણું. શીલવાન એટલે પ્રકૃતિમાં સંપૂર્ણ નિર્ભયપણું. કારણ કે ભૂલ છે ત્યાં સુધી ભય લાગે. સંપૂર્ણ નિર્ભયપણું. 5 મહાવ્રત જેને વર્તતા હોય અને પોતાના ધ્યેયમાં, સુરેશભાઈ સાંભળો છો? પોતાના ધ્યેયમાં, પોતાના ભાવમાં, પોતાના નિશ્ચયમાં. જો આ દીપક આનંદજીએ મૂક્યું સાહેબ, તમે કીધું કે આ વાંચ્યું છે, આ જુઓ તમે. સંભળાય છે તમને? શું લખ્યું છે બોલો? એક જ ધ્યેય, એક જ ભાવ, દ્રઢ નિશ્ચય, અખંડ જાગૃતિ, અખંડ બ્રહ્મચર્ય, એ જ શીલવાન. વિચાર કરો સાહેબ, આપણને શુદ્ધાત્મા તો પ્રાપ્ત થઈ ગયો ને, આપણે શુદ્ધાત્મા થઈ પણ ગયા ને શુદ્ધાત્માને કઈ અડતું નથી. પ્રકૃતિ, જે પ્રકૃતિ જગત કલ્યાણમાં ઉત્કૃષ્ટ કામ કરવાની છે ને, જે પ્રકૃતિને સંપૂર્ણ પરમાત્મા એ પ્રકૃતિમાં ખુલ્લા કરવાના છે. અંદર શુદ્ધાત્મા છે અને શુદ્ધાત્મા સ્વરૂપ આપણે થઈ ગયા, આપણે મોક્ષ સ્વરૂપ થઈ ગયા. પણ પ્રકૃતિને
એવી પ્યોર બનાવવાની છે કે અંદર બેઠેલા પરમાત્મા ખુલ્લા થાય, જળહળતા થાય. એને સિલવાન કહ્યું. ધ્યેય ક્યારેય બદલાય નહીં, ભાવ ક્યારેય બદલાય નહીં. અને ધ્યેય અને ભાવ ન બદલાય એવો જોરદાર નિશ્ચય કર્યો હોય અને નિશ્ચયને જ સિન્સિયર રહેવું. એક જ ધ્યેય, એક જ. જી સાહેબ, નિશ્ચયને સિન્સિયર રહેવું, એક જ ધ્યેય, એક જ ભાવ. આ બેનો પાક્કો નિશ્ચય કરવો અને નિશ્ચયને સિન્સિયર રહેવું, કમ્પ્લીટ સિન્સિયર રહેવું. જેમ દાદા ભગવાને કીધું, અમે 10 વર્ષની અમારી ઉંમર હતી ને 9 કલમને અમે સંપૂર્ણ સિન્સિયર હતા. અમે ફક્ત બોલતા નહોતા, અમે ફક્ત ભાવ નહોતા કરતા. અમે એક કલમ પણ 10 વર્ષની અમારી ઉંમર હતી તેમ છતાં એક કલમ અમારી ખરડાઈ નહીં, એક કલમ પણ ભંગ ના પામી. એવા અમે સુપર 9 કલમને અમે વળગી રહેલા અને સંપૂર્ણ અમારી સિન્સિયરિટી એ 9 કલમો પ્રત્યે, એટલે કે જાગૃતિ. અને આ જાગૃતિને બળ આપનારું કોણ? નિશ્ચય છે ને નિશ્ચયને સિન્સિયર રહેવું એને જાગૃતિ કીધી. અને જાગૃતિ સ્વરૂપે રાખવામાં બળ કોણ આપે? તો કે બ્રહ્મચર્ય. કારણ કે તમારી જાગૃતિ કાચી ક્યાં પડે છે? તો કે ક્યાંક હિંસકપણું, ડિસ્ચાર્જમાં સંભળાય છે. હા, સંભળાય. અવાજ થોડો સંભળાય છે. હવે આવ્યો. વચ્ચે ઓછો કપાઈ થઈ ગયો નહીં? હા, હિંસક પણ છેલ્લે આવ્યું તમારું. ના, હવે આવે છે. હવે આવે છે. પણ મને તમારો નથી આવતો, જરીક સ્લો થઈ ગયો મારો. અચ્છા. એટલે અખંડ જાગૃતિ. હિંસક પણ છેલ્લે તમારો શબ્દ આવ્યો, પછી આગળ નહીં સંભળાયું. હિંસક. હા, દીપક આનંદજી, હું પાછું ફરીથી જોઈન થાઉં જેથી તમારો અવાજ આવે. મને સુરેશભાઈ પ્રીતિબેનનો અવાજ સ્લો થઈ ગયો. નો પ્રોબ્લેમ. એક્ઝિટ એને એક જ મિનિટ. હા, કાલનું મને છે. નિશ્ચય અખંડ સચ્ચિદાનંદ. એટલે આ બહુ મોટું છે. આપણી સુરેશભાઈ પ્રકૃતિ અને પ્રકૃતિમાં લઈ આવેલું જ્ઞાન આપણને એમ લાગે કે વિતરાગોના પક્ષ વાળું છે, પણ એ જ્ઞાન વિતરાગોના પક્ષ વાળું નથી. શબ્દથી ખરું, પણ અંતસ્કરણ, આપણું અંતસ્કરણ ચોખ્ખું કરવા માટે, અંતસ્કરણ ચોખ્ખું થયું ત્યાં અંદરના પરમાત્મા સિલવાન સ્વરૂપે પ્રગટ થાય અને સિલવાન પુરુષ જ જગત કલ્યાણના નિમિત્ત બની શકે. અને એમાં પોતાનો ધ્યેય કાચો ના પડે. ગમે તેવા સંજોગો આવે, અનુકૂળ પ્રતિકૂળ, પોતાના ધ્યેય કાચો ના પડે. અનુકૂળ પ્રતિકૂળ સંજોગોમાં પોતાના ભાવ કાચા ના પડે. એવો જેનો પાવર નિશ્ચય થયો છે અને નિશ્ચયને સિન્સિયર રહેવું એને જાગૃતિ કહી.
અને જાગૃતિને જળહળતી એવરી ટાઈમ હાજર રાખવા માટે બ્રહ્મચર્ય, એ પણ કયું બ્રહ્મચર્ય? કે મન, વાણી અને કાયા. હા, હવે તમે કહેશો કે સિલવાન, તો કે મનમાં વિચાર આવ્યો અને ચોખ્ખો કરે, વાણીમાં કંઈ પણ એવું નીકળ્યું અને ચોખ્ખું કરે, પોતાના ધ્યેયની વિરુદ્ધ વાણી નીકળી, પોતાના ધ્યેયના વિરુદ્ધ મનમાં ડિસ્ચાર્જ ભાવ ઉભા થયા. ડિસ્ચાર્જ, કારણ કે લઈ આવેલું જ્ઞાન બહુ પાવરફુલ છે અને આપણો પુરુષાર્થ લઈ આવેલા જ્ઞાનની સામે છે, જગતની સામે નથી. આપણો જે પુરુષાર્થ છે દાદા ભગવાનને મળ્યા પછી, આ પ્રકૃતિનો પુરુષાર્થ એટલે કે 5 આજ્ઞાનો પુરુષાર્થ આપણા લઈ આવેલા જ્ઞાનની સામે. કારણ કે લઈ આવેલું જ્ઞાન ભેદભાવ વાળું છે, મારું તારું વાળું છે, એટલે કે હિંસક છે. સ્થૂળમાં હિંસા ના પણ હોય, સુરેશભાઈ, આપણે સ્થૂળમાં હિંસા ના પણ કરતા હોય, પણ સ્થૂળ સિવાય હિંસા બહુ છે. હું તો ત્યાં સુધી કહીશ, સ્થૂળમાં પણ હિંસા છે આપણને. કઈ હિંસા? તો કે તમે જમો છો, ખાવ છો, એ હિંસા નહીં, પણ એક મચ્છરને પણ બચાવી નથી, એક મચ્છરને પણ મારતા આપણને સંકોચ નથી થતો. તો કે એ સ્થૂળમાં હિંસા દાદા ભગવાને કીધું કઈ વાંધો નહીં, પણ સૂક્ષ્મમાં જે હિંસા છે, જે કશાયોના આધારે છે, અને કશાયોના આધારે થતી હિંસા 5મા આરામાં કપટવાળી હોય, ડાયરેક્ટ ના હોય. બહુ સારું સારું બોલે, બહુ સારી સારી ખબર ના પડે એવી રીતે અંદરથી રમત રમે અને બહારથી ક્યાંય ડાઘ ના લાગે એવું છે અંદર. ત્યારે સિલવાન કેવા હોય? સિલવાન કે આખું જગત સામે ઊભું રહી જાય તો એ સિલવાનનું એક પરમાણુ હિંસક તો ના જ બને, પણ પરમાણુ હલે સુદ્ધા નહીં. એટલે પ્રકૃતિમાં સિલવાન પણ પ્રગટાવવું એ જ આપણો હવે પુરુષાર્થ રહ્યો છે. એટલે આપણે વારે ઘડીએ કહીએ છીએ કે દાદા જેવું મારે થવું છે. કારણ કે દાદા ભગવાન જે આ કાળમાં જગત કલ્યાણના નિમિત્ત બન્યા, એ સિલવાન પુરુષ જ બની શકે આ કળિયુગમાં, પંચમારામાં. કેટલું ટોપ ક્વોલિટીનું ચારિત્ર હશે ને ટોપ ક્વોલિટીનું સિલવાનપણું હશે, ત્યારે ખાલી એના દર્શન માત્રથી બીજાનું કલ્યાણ થાય. તમારા સૂત્ર તો જુઓ સુરેશભાઈ, આ સૂત્ર તો તમારું જુઓ કે એને જોતા જ સામેનું કલ્યાણ થાય. એટલે શું કહેવા માંગો તમે? અને આપણને જે જુએ ને એના તો અંદર બિચારાના ભાવ બગડી જાય છે આપણા માટે. આ જુઓ, તમારું સીલ જોઈને જ સામામાં પરિવર્તન થાય. શું છે વાક્ય? સાહેબ, આ એક એક વાક્ય મને સમજાવવાનું ના કહેતા, કારણ કે મારી આંખમાં જળજળી આવી જાય છે. આ દાદા ભગવાન માટે છે. તમારું સીલ જોઈને જ સામામાં પરિવર્તન થાય. સિલવાન બહુ ઊંચી વસ્તુ છે. આ સત્સંગ સિલવાન થવા માટેનો જ કરવાનો છે. આ સત્સંગ સિલવાન થવા માટે જ કરવાનો છે. બાકી આત્મા મોક્ષ સ્વરૂપ છે. ત્યારથી સેલ્ફ રિયલાઇઝ થયું ત્યારથી મોક્ષ સ્વરૂપ જ છે. મોક્ષની સી ઉતાવળ છે. આ કોણ બોલી શકે સાહેબ? આ કોણ બોલી શકે? સિલવાન પહેલું થવાનું કે લોકોને તો સંસારના દુઃખોથી એટલા બી ગયા છે, એટલે જલ્દી જલ્દી મોક્ષ જતા રહીએ, જલ્દી જલ્દી કામ કાઢી લઈએ. દાદા ભગવાને કામ એવું કાઢ્યું કે મોક્ષ સામેથી આવ્યો અને ભરપેટ લોકોનું કલ્યાણના નિમિત્ત બન્યા, અને તેમ છતાં એમનું સિલવાનપણું
અરે સાહેબ, આટલી પણ ભિખારીપણું નહીં. એવું તમને શું અંદરથી સુખ આવ્યું કે આટલું બહારથી ભિખારીપણું ના રહ્યું? કોઈની પાસે કોઈ અપેક્ષા ના રાખી. વળતરની ઈચ્છા વિના લૂંટાવે મોક્ષ જ લક્ષ્મી. ઓહો હો, કરુણા સાગર, વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી. આ દાદાના ગુણલા ગાતા ગાતા દાદા જેવા થઈ જવાશે. એમાં સિલવાન શબ્દ તો શીલ દર્શક પુસ્તકની પાછળ મૂક્યો છે, સમજીને. એટલે કહીએ છે ને કે બહુ કિંમત છે આ દેહની. આ દેહને તમે કેટલો તમે પાવરફુલ બનાવો છો એ તમારા ઉપર છે, ને જેટલો પાવરફુલ બન્યો એટલો સિલવાન તરફ વળતો જાય. નિમેશાનંદજી, હમણાં પરેશાનંદજી પેલું સૂત્ર મોકલાવે છે ને હાજી, દાદા ભગવાનનું, હાજી, એક વર્ષથી એટલું બધું જીવનમાં પરિવર્તન આવ્યું છે એ સાંભળીને કે આજે હમણાં આ વાત કરીએ છે ને સત્સંગની, ત્યારે આખું બોડી અંદરથી હીટ થઈ ગયું. બરોબર. અંદર બધી પ્રકૃતિ આમ અંદર આમ આનંદ થઈ ગયો. આ તમે સિલવાનું જયારે વાત કરી ને તો અંદરથી આમ એનું રિઝલ્ટ મળે છે. શું કહીએ તમને, એક જ ભાવ, એમ એક જ ધ્યેય, એક જ ભાવ, દ્રઢ નિશ્ચય, અખંડ જાગૃતિ, અખંડ બ્રહ્મચર્ય, એ જ સિલવાન. અને એટલે જ પરેશ આનંદજી કહે છે સિલવાન દાદા ભગવાન. સિલવાન દાદા જુઓ તો રેગ્યુલર. અમારા ફેમિલીમાં છે ને, અમારે સંજોગો એવા બધા આવે છે ને એટલા કે અમે એમાં એટલા બધા સ્ટ્રોંગ બનતા ગયા ને કે આજે બધાને એમ થાય તમારું પાણી પણ હલતું નથી એમ અંદરથી. હવે વાત ક્યાં છે, દાદાની શક્તિ અમને કામ આવે છે ને આજે જીવન જીવવામાં, કે ખરેખર આ ભાવમાં. હવે વાત ક્યાં છે, ખરેખર વાત ક્યાં છે? દાદા ભગવાનને આપણે અંદર વિજ્ઞાન સ્વરૂપે કહીએ છીએ, તત્વ સ્વરૂપે. તમે વિચારજો આ વાતને, આપણે આગળ વધશું. પણ દાદા ભગવાન, આપણે જે શબ્દ એ અંદર રહેલા તત્વ, એટલે કે જે તમારી અંદર છે, મારી અંદર છે, એને આપણે દાદા ભગવાન કહે. તો એ દાદા ભગવાન સિલવાન શબ્દ હોય. અંદર જે દાદા ભગવાન છે, જે દાદાએ કીધું સેલ્ફ રિયલાઇઝ થઈ ગયું એટલે તમે મોક્ષ સ્વરૂપ જ છો. અને અંદર જે પ્રગટ્યા છે દાદા ભગવાન, એવા જ આપણી અંદર પ્રગટાવ્યા. તો અંદર બેઠેલા દાદા ભગવાનને સિલવાન શબ્દ હોય, તેમ છતાં સિલવાન શબ્દ દાદા ભગવાને કેમ મૂક્યો? કે અંદર વાળા દાદા ભગવાન પ્રકૃતિમાં સંપૂર્ણ સિલવાનપણું પ્રગટ્યું હોય ત્યાં જ અંદરના દાદા ભગવાન આ કળિયુગમાં ખુલ્લા થઈ શકે. કારણ કે પ્રકૃતિ જો સિલવાન સ્વરૂપ ના થાય તો અંદરના ભગવાન પ્રકૃતિમાં ખુલ્લા કરવા સહેલા નથી. કારણ કે પ્રકૃતિને સિલવાન બનાવી એટલે પ્રકૃતિને સંપૂર્ણ પરમાત્મા કળિયુગમાં બનાવ્યા, પ્રકૃતિનો મોક્ષ કર્યો. અને પ્રકૃતિનો મોક્ષ તો બધા જ કરે છે, પણ મોક્ષ સાથે જો પ્રકૃતિનો મોક્ષ તો બધા જ કરે છે, દરેક જણ. કારણ કે અંદર રહેલો શુદ્ધાત્મા એ તો મોક્ષ સ્વરૂપ છે. પ્રકૃતિનો મોક્ષ કરવા માટે સત્સંગ કરીએ છીએ, પણ પ્રકૃતિનો મોક્ષ તો બધા જ કરે છે, પણ પ્રકૃતિને સિલવાન બનાવવી એ પરાક્રમ છે. અને એ દાદા ભગવાનના મહાત્મા કહેવાય. કારણ કે દાદા ભગવાનને મળ્યા પછી મોક્ષ માટેની ભાવના ના કરે. અરે હું દાદા જેવો તૈયાર થઈને ભલે 5 ભવ વધે, પણ દાદા જેવું ચારિત્ર,
દાદા જેવી કુમારી, દાદા જેવું અયાચક ભિખારીપણું નહીં. અને દાદા ભગવાન જેવી મારી અંદર પ્યોરિટી પ્રગટ થાય, જેથી જગતનું કલ્યાણ એમનેમ થયા કરે. આપણું પોતાનો સ્વાધ્યાય છે. દાદા વલસાડમાં 7 વખત આવ્યા, પણ એટલો બધો અંદરથી હજુ આમ એ થાય કે આ વિજ્ઞાન મળ્યું તો આજે આપણે કરી શક્યા. બરોબર છે. સાચી સમજણ મળી આપણને, એટલે આપણે ક્યાં અટકતા હોય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદ સાહેબ, આ બુક નંબર 55, પાનું નંબર 56, 7/2/83, વડોદરા. બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ. બોલો. આઈ એન્ડ માય નું સેપરેશન એ જ ભેદ વિજ્ઞાન છે. ભેદ વિજ્ઞાનથી આત્મા જુદો પડી જાય છે ને તે પછી આત્મા તેના પર્યાયોમાં ફર્યા કરે અને જળ તે તેના પર્યાયોમાં ફર્યા કરે. સાહેબ, એ થોડુંક સમજાવો ને કે આત્મા તેના પર્યાયોમાં ફરે છે. પર્યાય એ સૂક્ષ્મ વસ્તુ છે, આપણને અનુભવ થાય ત્યારની વાત છે. પર્યાય પર્યાય બહુ, એ મનના પર્યાય કીધા, પણ તેમ છતાં મનના સૂક્ષ્મ પર્યાયને આપણે ઓળખી શકતા નથી. દાદા ભગવાન પોતાના કેવળ જ્ઞાનમાં પર્યાય, પર્યાયનો જાડો અર્થ છે અવસ્થા. એનો સૂક્ષ્મ અર્થ છે પર્યાય. પર્યાય એ પરમાણુ સ્વરૂપે દેખાય, અને અવસ્થા એ આંખેથી દેખાય એવા બધા સંજોગો ભેગા થાય અને બધા સંજોગોનો સમૂહ થાય ત્યારે અવસ્થા કહેવાય. એની પહેલા પરમાણુ સ્વરૂપે શું પડેલું છે? પરમાણુ સ્વરૂપે ક્રોધના પરમાણુ, માનના પરમાણુ, એ બધાને પર્યાય કીધો. એ અમુક પરમાણુની ઇફેક્ટને પર્યાય, અંદર પર્યાય સ્વરૂપે અનુભવે. અને જયારે અંદર અનુભવ થવામાં કાચું પડે એટલે બધા પરમાણુનો જથ્થો અને બીજા બધા સંજોગો પાછા એને અનુકૂળ થાય ત્યારે એને અવસ્થા કહેવાય. હવે આ બધી અવસ્થા અને બધા પર્યાયમાં શુદ્ધાત્મ ગુણ, શુદ્ધાત્મ દ્રવ્ય અને શુદ્ધાત્મ પર્યાય કમ્પ્લીટ પોતાના સ્વભાવમાં છે, અને જડ વાળા પર્યાય અને જડ વાળી અવસ્થા પોતાના સ્વભાવમાં છે. દાદા ભગવાને કીધું કે પ્રકૃતિમાં રહેલી સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવસ્થા કહો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અસર કહો, અથવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રકૃતિની પર્યાયો કહો, એનો એક પણ ગુણ શુદ્ધાત્મામાં નથી. અને શુદ્ધાત્માના અનંત ગુણ, શુદ્ધાત્મ દ્રવ્ય, શુદ્ધાત્મ ગુણ અને શુદ્ધાત્મ પર્યાય એ ક્યારેય પૂતગલમાં નથી, પ્રકૃતિમાં નથી. કારણ કે બંને વસ્તુ ભેદ વિજ્ઞાનથી છૂટા પડ્યા. ભેદ જ્ઞાન એ ભેદ વિજ્ઞાન વગર પુરુષાર્થમાં ના આવે. નિરંતર ભેદ વિજ્ઞાન પામ્યા પછી ભેદ જ્ઞાન પુરુષાર્થમાં લેવું પડે. આ મારું નોય, આ મારું નોય, વિનાશી, આ ટેમ્પરરી, આ ફાઇલ, આ સંયોગો એટલે કે વિયોગી ટાઈમ વાળા, અને હું કાયમનો
અવિનાશી, તો કે આ બંનેને છૂટું રાખવું એને ભેદ જ્ઞાન કીધું. અને ભેદ જ્ઞાન ક્યારે કામ કરે તો કે ભેદ વિજ્ઞાન પામ્યા હોય ત્યારે. પ્રકૃતિને પ્રકૃતિમાં વર્ક કરતું હોય અને શુદ્ધાત્મા શુદ્ધાત્મામાં ગુણોમાં હોય. બંને જુદા જોઈ શકે, અનુભવી શકે, એને ભેદ વિજ્ઞાન દાદા ભગવાનથી આપણી અંદર સ્થપાઈ ગયું. પણ ભેદ જ્ઞાન એટલે કે દાદાએ આપેલી દ્રષ્ટિ, ભેદ વાળી દ્રષ્ટિ વાપરવામાં હજી આપણને હજી પણ ખૂબ સમજણ માંગી લે. સાચી વાત છે, સાચી વાત, એકદમ કરેક્ટ સાહેબ. સાહેબ એટલે એ જળ જે આપણું ભૂતગલ જળ તે એમાં એ ભૂતગલના જે બધા પર્યાયો ભેગા થાય, પછી એની અવસ્થાઓ થાય, પછી એનું સંજોગ આવે, એ બધું પૂતગલને આભારી છે ને, પૂતગલ માટે ને એ બધું. હા, એ બધું પૂતગલ માટે આભારી છે. જળ તો શુદ્ધાત્માની અપેક્ષાએ જળ કીધું છે. ચેતન અને જળ, ચેતન અને જળ. હવે આ બધા જે પરમાણુ છે એ ક્યારે અંદર લીધા હતા તો કે અજ્ઞાન હતું. અજ્ઞાન ભેદ વિજ્ઞાન નહીં, ભેદ જ્ઞાન નહીં, અજ્ઞાન હતું. અને અજ્ઞાન લીધે જેવા ભાવ થયા એ પ્રમાણે બહારથી પરમાણુ અંદર ખેંચ્યા. લોભના પરમાણુ, માનના પરમાણુ, આડાઈના પરમાણુ, હું કઈ જાણું છું એ પરમાણુ, એક પરમાણુ ભેગા થયા. તે આ ભાવમાં એ આખું પરમાણુનું બનેલું એને પૂતગલ કીધું. આંખોમાં પરમાણુ, આંખોમાં ટોપ ક્વોલિટીના પરમાણુ, જે દાદા ભગવાનની આંખો જોઈને લોકો નમી જતા અથવા તો ઠંડકને પામતા. એ દાદાના આંખોમાં પરમાણુ એક પણ હિંસક પરમાણુ નહીં, એક પણ સંસારી ભાવ વાળા પરમાણુ નહીં, સંસારી ભાવ. આખું પરમાણુનું બનેલું આ શરીર અત્યારે જે છે એ સમય ક્ષણે ક્ષણે, સમય આપણે ન સમજી શકીએ, ક્ષણે આપણને થોડું ઘણું પકડાય. દાદા ભગવાનને પૂર્ણ પકડાતું હતું, પણ આપણને થોડું ઘણું પકડાય. તે ખબર પડે કે આ સંજોગમાં અંદર કેવી અસર આવી અને કેવું ફૂટ્યું. ઘણી વાર ક્રોધના પરમાણુ જોરથી ફૂટે, ઘણી વાર વાંકા થવાના પરમાણુ બહુ ફૂટે, ઘણી વાર મારું સારું દેખાય એવા પરમાણુ ફૂટે. હવે આ જે બધા પરમાણુ છે એ ઓળખી શકાય, કારણ કે આ બધા જે પરમાણુ છે એ હળુ કર્મી પરમાણુ છે. હળુ એટલે કે ભોળા પરમાણુ છે, હળુ કર્મી. પણ જે બીજા પરમાણુ છે જે તમને ઠંડક આપે છે, આપણને ખબર પણ નથી પડતી કે આ સાની ઠંડક આવી. એ જે પરમાણુ છે એ પરમાણુ લુચ્ચા એટલે કે ઠંડક, એટલે ખૂબ ઠંડક આપનારા પરમાણુ. માયા અને લોભ એટલે કે માયામાં મોહ બધું જ આવી જાય. માયામાં તો બધું આવે, માયામાં તો બધું આવે, પણ મોહના પરમાણુ, લોભના પરમાણુ, આ એટલે કે મોહ એટલે કે એમાં પછી વિષય વિકાર થી લઈને અબ્રહ્મચર્ય થી લઈને બધું જ આવી જાય, બધું જ આવે. હવે એ પરમાણુ સૂક્ષ્મમાં કામ કરી જાય, અસર આપી જાય. અસર આપ્યા પછી અંદર ઠંડક અને સુખ આવે અને ભેગા થઈ જઈએ, અને પછી જયારે બહાર ઇફેક્ટમાં આવે અને ઇફેક્ટમાં પણ એ પૂરા થઈ જાય. બહારથી આવેલી ઇફેક્ટ દેખાય એવી, બહારની ઇફેક્ટ દેખાય એ પણ પૂરું થઈ જાય. ત્યારે ઘણીવાર આપણને ખબર પડે કે આ તો મારાથી ભૂલ થઈ ગઈ છે. બરોબર છે. હવે જે ભૂલ કરે છે એના પક્ષમાં જે અત્યાર સુધી હતો એ હવે શુદ્ધાત્માના પક્ષમાં ગયો, અને શુદ્ધાત્માના પક્ષમાં બેઠો એટલે ભૂલ કરનારને એ ચેતવે છે. અંદર ચેતવે છે.
પ્રજ્ઞા ચેતવે છે. હા, એટલે ચેતવે. કારણ કે પેલા ભૂલ કરનારો પોતે હતો, ભૂલ કરનારના પક્ષમાં હતો કે મને આવું જ ગમે, મને આમ જ ગમે. હજી પણ અમુક ગાંઠો એવી ફૂટે પોતાનું ધાર્યું જ કર્યા કરે ત્યારે આપણને એ રૂપ થઈ ગયા એવું ભાસે, થતા નથી. ના, પણ એ ત્યારે અંદર એવી ગાંઠો ફૂટે, પર્યાય સ્વરૂપે તો બહુ સૂક્ષ્મ છે. બહુ, અરે અત્યારે તો ગાંઠો અને એની અસર સ્વરૂપેની વાત કરું છું. ઓહો, ગાંઠો અને એની અસર અંદર સૂક્ષ્મમાં એ અવસ્થા કીધી. બહાર પછી જે આવી, બહાર જે આવી એ અવસ્થાનો વિયોગ થવાનો હોય ત્યારે બહાર આવી ગઈ. કારણ કે પોતે એમાં સુખ માન્યું એટલે બહાર લાવ્યા. હા, બરોબર છે. અંદર ને અંદર ફૂટે ને અંદર પ્રતિક્રમણ કરી નાખે તો અંદર ને અંદર ચોખ્ખું થઈ જાય. ચોખ્ખું થઈ જાય. તો અંદર ને અંદર ફૂટે ને અંદર ચોખ્ખું થાય એ જાગૃતિની વાત છે. બહુ ટોપ જાગૃતિ જોઈએ સાહેબ, એમાં બહુ ટોપમાં ટોપ. એટલે દાદા ભગવાન કહેતા હતા, બેન આ તો તમારા માટે બરોબર છે, પણ દાદા ભગવાન કહેતા હતા કે એક જણ મરચું ખાય તો એને તીખું લાગે અને સ્થૂળમાં એમ કહેવાય કે એસિડિટી થાય. ભગવાન કે આ મરચું ખાઈએ તો સૂજ વધે, તો એ કઈ સૂજ વધે ક્યાં દેખાય છે આપણને? ના, બરોબર છે. લાલ મરચું ખાવાથી સૂજ વધે, આ ખાવાથી આ વધે, આ ખાવાથી બુદ્ધિ વધે, આ ભાગ આપણને નથી દેખાતો. નથી દેખાતો, હજી નથી દેખાતો, નથી અનુભવમાં નથી આવતો સાહેબ. પણ આપણે એ રસ્તે છીએ ખરા. હા, બરોબર સાહેબ. ફ્રીમાં દેખાય. એને જોવા માટે મહેનત ના કરવી પડે, એ બધી વસ્તુ ફ્રીમાં દેખાય. હા, બરોબર. તો ફક્ત અંદર જાગૃતિ, 5 આજ્ઞા સ્વરૂપે જાગૃતિ એ મહેનત છે, પુરુષાર્થ છે. બાકી બધું ફ્રીમાં મળે. સાહેબ એટલે આપણને પેલું સૂત્ર આપ્યું છે ને દાદા ભગવાને, દ્રવ્ય ગુણ પર્યાયથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ છું. એ જે સૂત્ર છે, સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ છું, એ આપણા શુદ્ધાત્મા માટે બરોબર થાય. શુદ્ધ હતો, શુદ્ધ છે અને શુદ્ધ રહેશે. પણ એક પ્રકૃતિ અજ્ઞાનના આધારે ઊભી છે ને એક પ્રકૃતિ નવી જ્ઞાનના આધારે ઊભી થાય છે. અજ્ઞાન વાળી પ્રકૃતિને સંપૂર્ણ ચોખ્ખી કરીને પ્રકૃતિ સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ થવી, એ પુરુષાર્થ ચાલે છે. બરોબર છે. એટલે કાંટાથી કાંટો નીકળે. કાંટાથી કાંટો નીકળે જ સાહેબ. સાહેબ દીપકાનંદ સાહેબ, એક નાનું પૂછું? બોલો. હા સાહેબ, નિમેશાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. હવે છે ઘરમાં છે ને બધી રસોઈ બધું થાય, પછી આપણે દાદા ભગવાનને થાળ આખો ધરાવી દઈએ 10:30 વાગે, બધું થઈ જાય પછી જે બાઈ કરે એ બધું જ થાળ દાદા ભગવાનને ધરાવી દે. પછી અમે પછી આપણા એ પ્રસાદ તરીકે આપણે બધી બધી તપેલીમાં મૂકી દઈએ અંદર. પછી એ બાઈને અમે ફૂલ જમવાનું આપી દઈએ, તરત જ આપી દઈએ 11 વાગે એને કહીએ કે તું લઈ લે હવે તને. એ જમે અને પછી જમ્યા પછી એવું બોલે, રોજની આ તકલીફ છે મારી કે રોજ કંઈક બોલે, આજે મીઠું નથી, આજે આમાં ગોળ નથી બરોબર નાખ્યો, આમાં અહીંયા જે તેલ, રસોઈ પણ એ પોતે કરે ને બધું જ એ કરે. અને છેક છેલ્લે જમ્યા પછી એ આવું બોલે કે આજે આમાં ગોળ નથી, આજે આમાં લીંબુ નથી, આજે આમાં બધું એને જ વાપરવાનું. તો મને બહુ દુઃખ લાગે. કીધું તું મારા દાદા ભગવાનનો પ્રસાદ છે, તું એવું ના બોલીશ. મને આંખમાંથી પાણી આવી જાય, ઘણી વાર તો મને આંખમાંથી પાણી આવી જાય સાહેબ. પણ હવે મને આનો ઉકેલ શું કરવો સાહેબ? ઉકેલ કઈ નથી બેન, એનો નિકાલ કરે છે, તમારે તમારો નિકાલ કરવાનો છે. તમને જે દાદા ભગવાનનો પ્રસાદ લાગે છે એ પ્રસાદનો પણ તમારે સમભાવે નિકાલ કરવાનો છે, અને એની અંદર જે માલ લાવ્યા છે એનો નિકાલ કરે છે.
હા 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 એની અંદર જે એટલે માલ લાવ્યા આપણે છે કે એમાં આમાં ખરાબ મીઠું નથી કે આમાં આ નથી, તો એનો નિકાલ થાય છે હા એની હા પ્રકૃતિનો. હા અને તમારે તમારી પ્રકૃતિનો નિકાલ કરવાનો છે કે તમે જે દાદાનો પ્રસાદ માન્યો છે હા એ પ્રસાદનો હું હા સમભાવે નિકાલ કરી શકું. કરી શકું. હા હા કારણ હા કે ઓહો પ્રસાદનો સમભાવે નિકાલ કરવો એટલે જે વ્યક્તિ પ્રસાદ માટે આવું બોલે છે એનો સમભાવે નિકાલ થવો. એનો સંભાવ નિકાલ કરવાનો દાદા બરોબર ભગવાનનો છે. પ્રસાદ કોને કહેવાય? તો કે સમભાવે નિકાલ કરી શક્યા એ દાદાનો આપણો શુદ્ધાત્મા વાળો પ્રસાદ. અને ઓહ તમે જે પ્રસાદની વાત કરો છો એ તો સ્થૂળ પ્રસાદની વાત કરો છો. હા 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 ખરેખર ઓહ દાદાનો પ્રસાદ કોને કહેવાય? તો કે પોતે જે વ્યક્તિ સામે આવી છે એનો સમભાવે નિકાલ કરી શકે એ દાદાનો આજ્ઞાનો પ્રસાદ. હા 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 ઓહ સરસ કે સરસ. ના એમનામાં શુદ્ધાત્મા છે, એ જે હા બેન બોલે છે એમાં હા શુદ્ધાત્મા છે અને એ બેનનો સમભાવે નિકાલ કરું છું. ઓહ સરસ સરસ. એ રીતે હવે કરી લઈશ, એ રીતે હવે ગોઠવી લઈશ સ્વભાવે બધું. નિકાલ કરું છું. એ પણ પોતાની પ્રકૃતિથી બંધાયેલા છે. સાચી વાત છે સાહેબ, કરેક્ટ કરેક્ટ. બેન આ પોતે નતું પોતાની ખ્યાલમાં આવતું. પ્રકૃતિથી બંધાયેલા છે અને આપણી સામે એ પ્રકૃતિને ખુલ્લી કરીને ખાલી કરવા માંગે છે. હા હા તો આપણી પ્રકૃતિ એમનામાં શુદ્ધાત્માના દર્શન કરી અને એનો સંભાવે નિકાલ કરે. સંભાળ. જરૂર હવે જરૂરથી રોજ એવું જ કરીશ, એના શુદ્ધાત્માને જોઈને સમભાવે નિકાલ કરીશ સાહેબ. હવે બરોબર છે. પ્રસાદ બરોબર. આપવો મને હોય આજે તો હવે પ્રસાદ દાદાનો માનવો હોય તો દ્રષ્ટિનો પ્રસાદ માનો. તમે દ્રષ્ટિ જેટલા શુદ્ધાત્માના દર્શન કરશો સામેવાળી વ્યક્તિમાં તો તમે શુદ્ધાત્માનો પ્રસાદ આપ્યો. બહુ સુંદર બહુ સુંદર. મને અને દાદાએ દ્રષ્ટિનો જ પ્રસાદ આપેલો બધાને. સાચી વાત છે. સાચી દ્રષ્ટિથી જ વાત છે. દાદા બધાને બરોબર હા પ્રેમ આપે. હા ગજબ ગજબ. એ તો એ જ પ્રેમ એ જ પ્રસાદ છે આપણા બધા માટે. એ જ પ્રસાદ છે. બરોબર છે. પણ આપણે આ તો વ્યવહારમાં આવું સમજી લીધું હતું, વ્યવહારમાં આવું રાખતા હતા એટલે થોડીક મૂંઝવણ થઈ ગઈ હતી એ તો ગીતાબેનને. આજે સ્થૂળ મને વ્યવહાર ખુલ્લું થઈ ગયું બધું સાહેબ. સ્થૂળ વ્યવહારની કિંમત રહે, કારણ કે હજી આપણે આપણા મન વાણી કાયાના વ્યવહારને બહુ હમ હજી પસંદ કરીએ છીએ, એટલે સ્થૂળ વ્યવહારની કિંમત રહે. હોય છે. બરોબર છે આપણા સાહેબ. મન વાણી કાયાના વ્યવહારને પણ આપણે પસંદ કરીએ છીએ, બહારના. ના આજે મને બહુ સરસ સમાધાન મળ્યું કે એના શુદ્ધાત્મા જોઈને સમભાવે નિકાલ કરવાનો. બરોબર સાહેબ. આજે બહુ સુંદર મળ્યું સમાધાન સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ અનુમોદના સાહેબ આપને. સુમિત્રાબેન અરોડા. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. દેશના બે એનું સૂત્ર છે, બોલવું નહીં, મૌન રહેવું. એનું નામ લખો. શેનું સૂત્ર છે? દેશના બે નાનું પુસ્તક છે ને, દેશના બે નંબર, સૂત્ર નંબર પાન નંબર 476. એટલે 76. 476. સારું. 476. બોલવું નહીં, મૌન રહેવું. એનું નામ લખો. હા. બસ આટલું જ છે. એટલે એની આગળ, એની પાછળ આગળ એની આગળ એની આગળ છે, જ્યાં જવાનું છે ત્યાંનું સાચવે એને જાગ્રત કહેવાય. બરોબર. એની પાછળનું આપ્યું છે. જી. બોલું? હા બોલો. ચંદુભાઈ એટલે અજ્ઞાનતા અને એનો સ્વભાવ જ છે ડખો કરવાનો. પણ તે આપણે જો જાણીએ તો બેવ છૂટા જાણીએ, નહીં તો નહીં એટલે મૌન રહે, અને મૌન રહીએ એટલે પેલામાં સહી થઈ ગઈ. એટલે આમાં બેન એક જ વાત છે કે બોલનારો ભાગ હા
બોલવું નહીં, મૌન રહેવું, એનું નામ ડખો. હા કે જે સહજ જે પ્રકૃતિ છે હા એ સહજ પ્રકૃતિને આપણા માનેલા જ્ઞાનમાં આપણે વાળવી. હા સહજ પ્રકૃતિ સહજ છે બરાબર અને સહજ પ્રકૃતિને આપણે આપણા જ્ઞાનમાં હા બંધ બેસતી કરવી. બરાબર પ્રકૃતિ કેવી છે તો કે એને બોલવાનું ઈચ્છા થઈ ત્યારે અંદર બેઠેલો શું કે ના આપણે નથી બોલવું, આપણે ખોટા ખરાબ કેમ થવું, બરાબર આપણે ખોટા પડવું, આપણે ખરાબ થવું, અને સાચું બોલીએ તો વધારે આપણને આમ થાય. તો કે પેલામાં પેલી વાત એ છે કે પ્રકૃતિને સહજ રહેવા દો. સહજ એટલે શું તો કે બોલ્યા પછી પણ એને અંદર એ બોલેલું અંદર ડંખ્યા ના કરે એનું નામ સહજ. બરાબર હવે તમે બોલતા નથી અને મૌન રહો છો, પણ મૌન કેમ રહ્યા છો તો કે એની પાછળનો આશય તો કે આપણે ખરાબ ના થઈએ, ખોટા ના દેખાઈએ, અથવા મારે શું મારે શું એ શબ્દ આપતાવાણીમાં બહુ મોટો છે. 9મી આપતાવાણીમાં હા હા છે મારે શું એ બહુ આ ગુનો બધી વાત જે આજે છે એ મૌન રહેવા માટેનું તમને એ સહાય કરે છે અથવા સપોર્ટ આપે છે. બરાબર મૌન રહેવા માટેનું તમને સપોર્ટ કોણ આપે છે તો કે આવું પ્રકૃતિનો અહંકાર, પોતાનું ડાપણ એટલે કે પોતાનું જ્ઞાન પ્રકૃતિ ઉપર ઠોસ બેસાડીને આવું કરવું એનું નામ ડખો. બરાબર કારણ કે અત્યારે મૌન રહેવું એટલે દાદા ભગવાનની ભાષામાં મૌન કોને કહેવાય એટલે કે શુદ્ધાત્માના પક્ષમાં બોલે છે. હા શુદ્ધાત્માના પક્ષમાં બોલે છે એને મૌન કહ્યું. બરાબર અને સંસારમાં રહે છે હા અને સંસારમાં રહીને સંસારીને મૌન પડાવે છે એ વાંધો નથી, પણ એમાં આશય એનો અહંકાર વાળો છે. અને પેલામાં જે બોલે છે એમાં શુદ્ધાત્માના પક્ષમાં બોલે છે. એટલે જ્ઞાનીની દ્રષ્ટિએ મૌન એ શુદ્ધાત્માના પક્ષમાં બોલવું એ મૌન કહેવાય. સંસાર પક્ષમાં સહેજ પણ ના બોલવું એને ઉત્તમ મૌન કહેવાય. સંસાર પક્ષમાં એટલે કે પોતાની પ્રકૃતિના પક્ષમાં, પોતાના મન, વાણી અને કાયાના પક્ષમાં કોઈ વાહવા અથવા તો કોઈ પણ ઉપરાણું અથવા ન કશું લેવું એને ભગવાનની ભાષામાં મૌન કહ્યું. પણ બીજાના માટે જે પોતાનું અહિત કરે છે અને બીજાનું પણ અહિત થઈ જાય છે એવા મૌન પાડવા એને ડખો કહ્યો. બરાબર જે પોતાના હિતમાં નથી બરાબર અને પોતાના હિતમાં નથી એટલે બીજાના હિતમાં ના હોય. બરાબર અને બીજાના હિતમાં ના હોય ને તમે ખાલી બહારથી દેખાવો કરો કે મૌન રહેવું એને ડખો કીધો. બરાબર કે આવું શું કામ કરો છો? બરાબર બીજાનું ખરાબ ન બોલવું એ ભગવાનની ભાષામાં મૌન છે. બરાબર સરસ સારું. અથવા તો બીજાનું અંદરથી ખરાબ ન જોવું એ ભગવાનની ભાષામાં મૌન છે. બહુ સરસ. બીજા કોઈનું આપણે ખરાબ દેખાય અને તરત અંદર માફી માંગી લઈએ, આપણે અંદર માફી માંગી લઈએ તો આપણે આંખોથી જે જોયું એ ન જોયા બરોબર થઈ ગયું. બરાબર અને બીજાનું ખરાબ બોલવું એટલે કે આંખોથી નહીં, અંતસ્કરણ આખું ખરાબ કર્યું. બરાબર આખું જ બગડી જાય. જો આમાં છે ચંદુભાઈ એટલે અજ્ઞાનતા અને એનો સ્વભાવ જ છે ડખો કરવાનો. તેને આપણે જો જાણીએ તો બેવ છૂટા, જાણીએ નહીં એટલે મૌન રહે.
અને મૌન રહીએ એટલે પેલામાં સહી થઈ ગઈ. કેટલું સૂક્ષ્મ આ સૂત્ર મૂક્યું, કેટલું સૂક્ષ્મ સૂત્ર. ચંદુભાઈ એટલે અજ્ઞાનતા અને એનો સ્વભાવ જ છે ડખો કરવાનો. પણ તેને આપણે જો જાણીએ તો બેઉ છૂટા. જાણીએ નહીં એટલે મૌન રહે. જુઓ કેવી વાત છે. ઓહો, તમે જુઓ, જાણીએ નહીં એટલે મૌન રહે અને મૌન રહીએ એટલે પેલામાં સહી થઈ ગઈ. પોતાની સંસ્કારની વાતમાં પોતે પ્રકૃતિ જે કરે છે ને, પ્રકૃતિ જે કરે છે ને, જુઓ આ સૂક્ષ્મ પાછી વાત કાઢી આમાં. પ્રકૃતિ જે કરે છે એમાં પ્રકૃતિને જાગૃત ના કરીએ તો કે જાગૃત ક્યારે કરી શકીએ? તો કે બંને છૂટા જોઈ શકો તો જાગૃત કરી શકો. પણ બંનેને છૂટા જાણીએ નહીં અને પ્રકૃતિ જે કરે છે એમાં આપણે છૂટા ના પડ્યા અને આપણાથી કશું પોતાની પ્રકૃતિને ના કહેવાયું તો પછી પ્રકૃતિમાં સહી થઈ ગઈ. બરાબર, હવે સમજ પડી. કેટલી ફાઇન આ સૂત્ર કાઢ્યું દીપક આનંદજીએ. બહુ સરસ, કેટલું સરસ. તમે જો આપણે જો જાણીએ તો બેઉ છૂટા. આ જાણીએ નહીં તો જ આ ડખો થઈ જાય. ના, ડખો શાનો છે? તો કે અજ્ઞાનતાનો. અજ્ઞાનતાનો. એનો સ્વભાવ જ છે ડખો કરવાનો. પણ તેને આપણે જો જાણીએ તો બેઉ છૂટા. પ્રકૃતિના સ્વભાવમાં, પોતે પોતાના સ્વભાવમાં. પણ પોતાનો સ્વભાવ ચૂકી જાય અને જાણવાનું બંધ થઈ જાય અથવા જાણવાનું ચૂકાઈ જાય તો પ્રકૃતિ જે કરે છે એમાં એ પોતે છે. એટલે પ્રકૃતિને ચેતવવાની જગ્યાએ પ્રકૃતિમાં એ ભળી ગયો એટલે મૌન થઈ ગયો. અને મૌન થયો પ્રકૃતિમાં એટલે પ્રકૃતિ જે કરે છે એમાં એની સહી થઈ ગઈ કે ના, અમે તારી જોડે છીએ. બરાબર, બહુ સરસ, અદ્ભુત. સારું સારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાજી, આપણો સમય થયો છે. તમે ત્રિમંત્ર બોલાવો. સુમિત્રાબેન ફોલો કરજો. નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વઝાયાણમ, નમો લોય સવ સાપુણમ, નમો લોય સવ સાહુણ, એસો પંચ નમોકારો, એસો પંચ નમોકારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્યેસિમ, મંગલાણમ ચ સવ્યેસિમ, પડમમ ભવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.